નારદજીને પ્રશ્ન કર્યો કે મારા જ કાર્યથી મને સંતોષ નથી. ઘણા લોકો વ્યાસજી દુઃખી બહુ થયા એમ કે, અરે ભલા માણસ, ભગવાનનો અવતાર છે, દુઃખી ન થાય. પણ એને પોતાના જ કામથી પોતાને સંતોષ નથી, અને પોતાના કામથી જ્યારે સંતોષ ન હોય તો સમજવાનું કે કાંઈક કચાશ છે. એ કચાશ જે નારદજીએ એને કીધી કે પ્રભુ તમે બધું જ કર્યું છે. આપણે ત્યાં શાસ્ત્રોમાં ઘણી વાર અકસ્માતો થયા છે, એક્સિડન્ટ, અવતારો સામસામા આવી ગયા. આ વ્યાસજી પણ અવતાર છે, નારદજી પણ અવતાર છે. રામાયણમાં પરશુરામ પણ અવતાર છે, રામ પણ, એ સામસામા. એવી ઘણી ઘટનાઓ છે. અને મહારાજ, તમે આ બધું શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મનો તમે અનુભવ જગતને કરાયો, વેદો દ્વારા, પુરાણો દ્વારા, મહાભારત દ્વારા, પણ તમે ભગવાનના ગુણ ગાયા છે. અને જ્યાં સુધી મહારાજ તમે ભગવાનના ગુણ નહીં ગાઓ ત્યાં સુધી ભવતાનુદિતમ પ્રાયમ યશો ભગવતો મલમ યેને વાસો ન તુષ્યતે મન્યે તદ્દર્શનમ ખિલમ યેને વાસો ન તુષ્યેત મન્યે તદ્દર્શનમ ખિલમ. ભગવાનના નિર્મળ યશને ગાઓ, તમારો જે અસંતોષ છે એ દૂર થઈ જશે. તમે જગત માટે બહુ કર્યું છે, તમને ધન્યવાદ છે, પણ તમે તમારા માટે કંઈક કરો. બહુ સુંદર સૂત્ર છે. જગતમાં માણસ જીવે છે, બીજાના માટે જીવે છે. માણસ જે કર્મ બીજાના માટે, પરિવાર માટે, સમાજ માટે, ધર્મમાં, બીજા પોતા માટે શું? સમજણ આવે ત્યારથી લઈને સ્મશાન યાત્રા સુધી માણસ બીજા માટે જીવે છે. ભાગવત કહે છે પોતા માટે શું? તો કરેલું ભગવાનનું ભજન એ પોતા માટે છે. પોતાના હાથે દીધેલું દાન એ પોતા માટે છે. પોતાના હાથે કરેલું સત્કર્મ એ પોતા માટે છે. બાકી બધું જ બીજા માટે છે. અને પછી ભાગવતની કથા લખી, અને એવી અદ્ભુત કથા લખી. એ વખતે વ્યાસજી વૃદ્ધ છે, એટલે જન્મથી યોગીની અને તલાશ છે કે આ ભાગવત કોઈને હું આપી દઉં, જેથી કરીને લોકોના હૃદય સુધી ભાગવતને પહોંચાડે. અને ભગવાન શંકરની આરાધના કરી. ભગવાન શિવજી પ્રસન્ન થયા. શિવજીએ વરદાન માંગવાનું કહ્યું. બોલે મારે વરદાન કાંઈ નથી જોતું, તમે મારે ત્યાં દીકરો થઈને આવો બસ. હા, ભગવાન શંકરે ના પાડી, મને આવું કાંઈ ન ફાવે. કેમ? હું બધાનો બાપ છું, મને બેટો કાં બનાવો છો? તમે કહેતા હો બાપુજી થાવ, લ્યો. બોલે બાપુજી તો છો જ, બેટા થાવ. ભગવાન શંકરે ના પાડી. ત્યારે વ્યાસજીએ કીધું કે તમને સમાધિ લાગે છે? ભગવાન શંકરે કીધું સમાધિનો હું અધિષ્ઠાતા છું. અચ્છા, પણ મહારાજ તમને સમાધિ લાગે ક્યારે? આ સમાધિ છે ને યોગની ક્રિયા છે, અને યોગના 8 અંગ છે. હા, હવે એમાં તમારે એ માર્ગમાં જવું હોય તો પહેલાં આસન સિદ્ધિ કરવી પડે ને, પ્રાણાયામ કરવો પડે. આસન સિદ્ધિ, આસન સિદ્ધિ એટલે એક આસને 2, 5, 10 કલાક બેસી રહેવાય એવી પ્રેક્ટિસ, એનું નામ આસન સિદ્ધિ. આપણે આમાં અડધો કલાક ખૂણા ફેરવીએ તો, કારણ કે સમાધિમાં કેટલા કલાક નીકળે એનું કાંઈ નક્કી નથી. હા, પછી
માણસ આમ અડધો અડધો કલાકે સમાધિ ન લાગે. પછી પ્રાણાયામ કરવો, પ્રાણને જીતવો પડે. સમાધિ લાગે, ભૂખ પ્યાસ હેરાન ન કરે. મને એક ભાઈએ હમણાં જ ફરિયાદ કરી હતી થોડા સમય પહેલાં. મને કે અમથા મને બગાસા ન આવે, પણ ભગવાનની સામે માળા લઈને બેસું ને બગાસા બહુ આવે. તો એ જીતવું પડે બધું. એક ભાઈ તો મને કહેતો, મને કે કથામાં ઊંઘ બહુ આવે છે. હા, આ બધી ફરિયાદો અમારી પાસે આવે, બહુ મને કે ઊંઘ આવે. મેં કે સારું કહેવાય ને, ઘરે આવતી નથી, અહીંયા આવી જાય છે. તો અમારો ખર્ચો લેખે લાગે. કે તને એટલો તો ફાયદો થયો, કમસે કમ ઊંઘ તો આવી. આ બધું કરતાં કરતાં સમાધિ આવે. ભગવાન વેદવ્યાસે એટલું જ કીધું કે આ બધું કરી પછી સમાધિ આવે. તમારે કાંઈ કરવાની જરૂર નહીં. અને તમને એમનામ સમાધિ વાત કરતાં કરતાં લાગે તો. વ્યાસજીએ કીધું વાત કરતાં કરતાં? શંકર ભગવાને કીધું વ્યાસજીને, હા, મેં એવા એક ગ્રંથની રચના કરી છે કે જેની તમે કથા કરતા હશો તમને સમાધિ લાગી જશે. એટલા માટે ભગવાન શંકર સુખદેવ બનીને આવ્યા છે. આના ભાગવત સમાધિનો ગ્રંથ છે.